દરેકનું હાર્દિક સ્વાગત છે। આજરોજ આપણે દ્વારકેશ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આવ્યા છીએ। એમની જીગરજાન ભાઈબંધો મૂવી આવી રહી છે, જે અનેક ભાષાઓમાં આવી રહી છે। આપણે એમની ટીમ સાથે વાત કરીશું। જી સર, શું કહેશો? તમારી આ જીગરજાન મૂવી આવી રહી છે, કેટલી ભાષાઓમાં ડબ થઈ છે? નમસ્તે મિત્રો, મારું નામ હેમંત જયસ્વાલ। હું ડાયરેક્ટર છું અહીંયા દ્વારકાધીશ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, અને મારી સાથે છે મારા મિત્ર અશોક રાજપૂત, જે એ પણ ડાયરેક્ટર છે। અને આપણી જે મૂવી છે એ ટૂંક સમયમાં યુટ્યુબ પર આવી રહી છે। શોર્ટ ફિલ્મ છે આપણી, એ વિવિધ ભાષાઓમાં, જેમ કે આપણે હમણાં ભોજપુરી કરી રહ્યા છે, અને આગળ બીજી પણ ભાષાઓનો આપણો ટાર્ગેટ છે, જે કે આપણે ટૂંક સમયમાં લોન્ચ કરીશું। અને મારી સાથે છે હમણાં મેહુલભાઈ, જે તમને થોડું આપણી મૂવી વિશે જાણકારી આપશે। શું મેહુલભાઈ, તમે તમારા જીગરજાન ભાઈબંધો મૂવી આવી રહી છે એના વિશે બે શબ્દો જણાવશો? એના વિશે હું એવું કહેવા માગું છું, અમારી દ્વારકાધીશ ફિલ્મ્સ, દ્વારકાધીશ રેકોર્ડિંગ સ્ટુડિયો પર અમારા ડાયરેક્ટર સાહેબ છે અશોક રાજપૂત અને હેમંત જયસ્વાલ સરજી। આ મૂવી બહુ સરસ બન્યું છે। જે બે મિત્ર હોય છે, એકબીજાને કેવી રીતે મદદ કરે છે ને સારી રીતે પ્રવૃત્તિ કરે છે, અને જીવનમાં એક શીખવા જેવું મળે છે કે એકબીજા ફ્રેન્ડ કેટલી બી પ્રોબ્લેમમાં હોય તો એકબીજાને સપોર્ટ કર્યો છે, એવી અમારી વાર્તા બતાવેલી છે। એમાં એક્ટરોએ કામ કરેલું છે મેહુલ ચૌહાણ, મયુર ચૌહાણ, રાજા મેવાસી છે, જયશ્રી માલી છે, બ્રાઉની છે, સોની છે, અને તમામ કલાકારો આમાં કામ કર્યું છે બહુ સારું। એમનો ખૂબ ખૂબ આભાર। અને અમારા દ્વારકાધીશ રેકોર્ડિંગ સ્ટુડિયો ફિલ્મ્સ પર અમારા પત્રકાર સાહેબ શ્રી આયા, ગોપાલ પંચાલ સાહેબ, એમનો બી ખૂબ ખૂબ આભાર। અમારા મહેન્દ્રસિંહ સર સોલંકી એ બી આયા, એ પોતે બી આ ટીમમાં મેમ્બર છે, અને એ બી નેક્સ્ટ મૂવી જે વોરિયર આવવાનું છે એમાં બી રહેવાના છે। એ અહીં આવ્યા અને અમારો ઇન્ટરવ્યૂ લીધો, એમનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત, જય માતાજી મિત્રો। હું મેહુલ ચૌહાણ ને મારા સ્ટુડિયો પર દ્વારકાધીશ ફિલ્મ્સ, દ્વારકાધીશ રેકોર્ડિંગ સ્ટુડિયો, એના ડાયરેક્ટર સાહેબ છે અશોકસિંહ રાજપૂત, હેમંત જયસ્વાલ, અને મારા સ્ટુડિયો પર આજે અમારા પત્રકાર સાહેબશ્રી પધાર્યા છે। એમનું નામ છે ગોપાલ પંચાલ સરજી, અને અમારા મહેન્દ્રભાઈ સોલંકી, એ બી બહુ સારા પ્રેસ રિપોર્ટર છે। અને અમારી શોર્ટ મૂવી આવવાની છે નેક્સ્ટ, એમાં બી અમારી જોડે ટીમમાં છે। એ મેં આવીને જી ન્યૂઝવાળા સર અમારાથી ઇન્ટરવ્યૂ લીધું અમારું, અને અમને બહુ સારું લાગ્યું। એમનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।